જ્ઞાન છે આ પ્રતિભાસની વાત. અને પ્રતિભાસનો આવિર્ભાવ બેસો કઠણ છે, કઠણ છે. આવું હોય કે અમને પ્રતિભાસનો આવિર્ભાવ થતો નથી અને રમેશભાઈને થઈ ગયો એ પાછું એવું તર્ક કર્યું. આ તો દાખલો નહીં. જ્ઞાનની વાત આવે ત્યારે ન બેસે તો મધ્યસ્થ કોના મોઢામાંથી વાત નીકળે તો જો ડકાર કોઈ દિવસ ડકાર કે આ મીંદડી છઠ્ઠા ભાઈ મોક્ષ થશે. મીંદડીનું, હરણિયાનું, ડેડકાનું આમ ના આવે તો કઈ નહીં, પણ આમ તો કરીશું. વિજ્ઞાનની તાકાત છે. અબજો વર્ષ પછીનું જ્ઞાન અટાણે થાય. અબજો વર્ષ વીતી ગયા પછીનું. ભાઈ એટલો સુંદર જવાબ છે. એનું કેવળ જ્ઞાન તો એનામાં મસ્ત છે. એના તને જાણે છે ને તારી મોકલી ભર્યાને જાણે છે, પણ એના નિમિત્તે તારો જે પ્રતિભાસ તારામાં થાય છે એનો આવિર્ભાવ થાય. આજ તો મને બહાર નીકળીને હરખાણો એના મિત્રોને કે આજે તો મારો મોક્ષ થઈ ગયો. કે કેટલા ભાવે કે ચોથા ભાવે મારો મોક્ષ. એને કહ્યું શ્રીમદ ભગવાનની વાણી અપર છે, એને નથી કહ્યું. એને વાત એવું છે તો નિમિત્ત માત્ર છે. ઉપાદાનની તાકાત, ક્ષણિક ઉપાદાનની તાકાત. બધા હો અને અબજો વર્ષને કોળીઓ કરી અને એને ઓવરટેક કરીને જાણી લે છે. બરાબર. બધા વચ્ચેના પીરિયડને ઓવરટેક કરે છે અને પછીનું જાણી લે છે. કેમ કે અબજો વર્ષ ને જયારે ઓવરટેક કરે ત્યારે જાણે નહીં. બરાબર. સમજાણું ભાઈ? ન સમજાય તો પ્રયત્ન કરવો, બાકી પરમ સત્ય છે. મેં મધુભાઈને કહ્યું કલકત્તામાં, એને પૂછ્યું ભાઈ પ્રતિભાસનો આવિર્ભાવ એટલે શું? મેં કહ્યું 100% સાચી વાત છે, પણ મને જ્યાં સુધી કોઈ શાસ્ત્રનો ગુરુનો આધાર ના આપે ત્યાં સુધી જાહેરમાં કહેતો નથી. મેં વાંચેલું પણ વિસ્મરણ થયેલું. આ 14 નંબર વાંચ્યા પછી બીજે હવારના ફોન કર્યો મેં મહેન્દ્રભાઈને, 14 નંબરની તમે બોલ વાંચી લેજો અને મધુભાઈને કહેજો કે મને આધાર મળી ગયો છે. જાહેરમાં વાત કરું છું. મેં એને બધાને કહેતો હતો કે શ્રીમદ તો કહી ગયા છે, મને તો એ શ્રદ્ધા છે. પણ વાતો ભાઈ સ્પષ્ટ લખી છે 14મી લાઈનમાં તો સ્પષ્ટ, એકદમ સ્પષ્ટ. નહીં છે ને શ્રુત પ્રમાણમાં અંશ છે. બરાબર. સમ્યક જ્ઞાનીની હોય પછી કોઈ અપવાદ રૂપે પણ છે, પણ એ કઈ આગળ ન કરે. એ દ્રષ્ટાંત જે છે ને એ વાત અમે જાણતા હોય, એને અમે જાહેરમાં ન કહેવાય. એ વ્યક્તિનું નામ ના કહેવાય. આ છે જ્ઞાનનું જ્ઞાન પોતાથી અને નિમિત્ત તરીકે કેવળી ભગવાન છે, જે તને તો જાણતા નથી પણ તારી મોક્ષની પર્યાય નહીં જાણતા. અને કહેવાય છે કે લોકાલોક પણ જાણનાર. પછી શકુનનાને પૂછ્યું માલતીએ કે હું ભૂલી ગઈ છે. કહ્યું જ નહીં. હું ભૂલી ગઈ છું કહ્યું, એ યાદ હતું બધું. સમજે ને ભાઈ? એક શકુન કરીને બેન છે, દિગંબર છે, શ્રાવિકા છે, એટલે ગ્રસ્તી છે, એના હસબન્ડ એડવોકેટ છે, કેટલીક બ્રહ્મચારી બહેનો કોટામાં એને ત્યાં ઉતરા, માલતી બેને ઉતરા. માલતીને કહી મારે પંડિતજીને આ ધર્મ કહેવા જવું છે. તો કે જાઓ બોલો, પણ હા નહીં પાડે. તો એ વીરીવાળી બાઈ હા નહીં પડે તો ના તો પાસે જવાતું નહીં. આવ્યા દરવાજા મોબારીને 2-4 જણા બેઠા હતા. દરવાજા મોબી અંદર રૂમમાં ના આવી. તમને
કે મારે ત્યાં આહાર નિમંત્રણ આપવામાં આવે છે. આમ જોયું, હા આવે નહીં, ના આવે, આ શું છે? મનમાં દ્વંદ ઊભો થયો. જોઈ બીજી વાર જોયું, યા ત્રીજી વાર જોયું, આવી ગયા અંદરથી આવે તો થાય. આપણને આગળ પાછળની કઈ વખતે ખબર નહીં. પછી શિબિર હતી. જો અજ્ઞાનીની વાત છે, પછી અપવાદ તમારે એનું એમ ન લઈ લેવું છે. તો જ્ઞાનીની વાત નહીં, જ્ઞાનીની જ હોય. પછી આવી ઇન્દોર, હું ઇન્દોર શિબિરમાં ગયો. બેન કોટાથી આવ્યા, કેવરાયું આગલે દિવસ કોઈની સાથે ભાઈની મારે મુલાકાત લેવી છે, પણ એકાદ બીજું કોઈ મારે બેન આવશે, બીજા વૃદ્ધ બેન હારે આવશે. ઠીક વાત. એના પ્રેમચંદજીને બધા હતા. કઈ જોઈ બેન આવે ને ચાલે બહાર નીકળી જજો. બેન આવ્યા છે, બહાર નીકળ્યા છે. બેઠા બે બેન, બોલો ભાઈ શું છે? પેલો સુધારે મને મારા પિતા મળી ગયા એનો હરખ કરવામાં આવે છે. નહીં, સમય દ્રષ્ટિ નથી, એ ધ્યાન રાખ. આટલું બધું સ્પષ્ટ. પછી મેં કહ્યું પગલી છો, હવે આ જાણવાની વાત રહેવા દે ને, અને હું કહું છું આત્માની વાત તો સાંભળ. કે પિતાજી, એક શબ્દ તમારો હું સાંભળતી નથી, ચોખ્ખા શબ્દો. ત્યારે તું શું કરે? બસ જોઈ જોઈને ખામ છે. આવી જાય. કોઈ જ્ઞાનની વાત કરે તો નકાર નહીં કરે. એનો નકાર એ જ્ઞાનનો નકાર, નાયકનો નકાર. બરાબર બરાબર. ખ્યાલ છે તો જ્ઞાનનું જ્ઞાન, એટલે જ્ઞાનની વાત કરે તો નકાર નકાર. આવી વસ્તુ સ્વરૂપ છે. ગુરુદેવના પ્રતાપે બધું ઘણું બહાર આવ્યું. પ્રતિભાસનો આવિર્ભાવ 35 વર્ષ પહેલા એને કહેલો. આને કહ્યું તો વાંચજે, તો એની પાસે પુસ્તક નહીં. અહીંયા એવા તમે વાંચ્યો તો અહીંયા પુસ્તક નથી. દેવલાલી લઈ ગયા છે. કાલે મેં કહ્યું તો વાંચ્યું તો મારી પાસે પડ્યું છે, પાસે પડ્યું છે, એમની વાંચજો, શાંતિ બની ગયું. આજ વાંચી લઈશ. પણ ભાઈ એક એક વસ્તુ, એક એક લીટી ભાઈ એકદમ શાંતિથી એક ચિત્તે સમજવા, એક એક શબ્દ ભાઈ ક્યાંય મિસ્ટેક થાય નહીં. આ કોઈ જલ્દી જલ્દી વાંચી જવા જેવી વાત નથી. એકદમ એક એક બબ્બે લીટી. જ્ઞાનની કેટલી તાકાત છે, કેટલી તાકાત છે ભાઈ. હવે એક સમયની જ્ઞાનની તાકાત તો એના ગુણની કેટલી તાકાત, ભાઈ પાછો અને ગુણીની કેટલી તાકાત. દેખે છે પર્યાય પરિણત દ્રવ્યને, એમાં લખે છે કે તો દ્રવ્યના સ્વભાવને દેખે છે, માટે દ્રવ્ય છે. આ દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર છે, માટે પર્યાય બસ. એટલે દોષ નથી. એટલું સ્પષ્ટ લખ્યું છે માટે કોઈ નકાર નહીં કરો. કેવી રીતે ડિપોઝિટ રાખવી, તમને પણ ખ્યાલ આવશે ભવિષ્યમાં. આજે ના આવ્યો, કાલે આવશે. અને ગુરુદેવ પર શ્રદ્ધા રાખો ને કે આવું એ બને છે ને કોકને એનો આવિર્ભાવ થાય, કોકને થાય, કોકને નહીં પણ થાય. 36 વર્ષ પહેલા ભાઈ આટલું સ્પષ્ટ ભાષા અને શું ગુરુદેવની વખત એક એક શબ્દો. ટૂંકામાં શ્રદ્ધા રાખવાની, બીજું કાંઈ મારે કેવું નકાર આવું સ્વરૂપ છે.
આત્માને ભૂલતા નહીં. બસ બધું ભૂલી જાઓ. બધું ભૂલવા જેવું છે. આત્મા ભૂલવા જેવું સત્ય છે. ભૂલવા જેવું છે એ ભૂલી જાઓ. આગળ પાછળ ઘણું કોઈની હારે કઈ થયું હોય પાટી સાફ કરી નાખી, બિલકુલ પાણીથી ધોઈ નાખી પાટીને. સંસાર છે, આગળ પાછળ ઘણાની સાથે ઘણા પ્રકારના ભર્યા હોય સ્વપ્ના, એને સૌ પાણી નાખીને ધોઈ નાખજો. બધાની વાત છે. સ્વપ્નનું તો નામ શુભ ને અશુભ ભાવી કર્મ જે ભાવમાં બંધાય છે, તેથી નિવર્તન જે કરે તે આત્મા ભાન છે. એમ જ છે. અરે આત્માને યાદ કરતા બધું ભૂલાઈ જ જાય છે. ભૂલવું ન પડે, ભૂલાઈ જ જાય. ઓવરટેક કરીને એના પછીનું જાણી લઈએ. ગજબ ભાઈ ખરેખર. પૂજ્ય શ્રી કાંચી સ્વામીનું શ્રી પરમાત્મા પ્રકાશના બીજા ટીકાની ગાથા 46ના પ્રક્ષેપક તથા ગાથા 47 ઉપર અર્થપૂર્ણ મહાપ્રવચન સળંગ પ્રવચન નંબર 101.
કરીને जो भाव आया ये जीव विश्राम परमाणु सहस्रात्मा परमाणु एक सहस्रात्मा की अवस्था में रहित है। ये जीव आत्मा नाम नहीं, विकार नहीं,